એક રીલ્સના આધારે ગુજરાત પોલીસે ચેઇન સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યાનો કિસ્સો સામે આવ્યો છે। બનાવ અંગેની મળતી સમગ્ર વિગત પ્રમાણે રાંદેર પોલીસ મથકમાં ચેઇન સ્નેચિંગનો ગુનો નોંધાયો હતો, જેના પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી। જો કે સોશિયલ મીડિયામાં એક રીલ્સ વાયરલ થતાં પોલીસ તે રીલ્સના આધારે આરોપી સુધી પહોંચી હતી અને તેને દબોચી લીધો હતો। પોલીસે હાલ આરોપી વનરાજનાથ ઉર્ફે બનાનાથ ઉર્ફે વણિયો કંચનનાથ મદારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સોશિયલ મીડિયામાં રીલ તમામ લોકો જોતા હોય છે, ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ રીલ જોઈ અને ખ્યાલ આવ્યો કે તેની સાથે બનેલા ચેન સ્નેચિંગનો ગુનાનો આરોપી છે અને આ આરોપી અન્ય કંઈ નહીં પણ દહેગામમાં ડબલ મર્ડરના ગુનામાં ઝડપાયો હતો। જોકે ફરિયાદી તાત્કાલિક રાંદેર પોલીસ મથકે દોડી આવી આ બાબતે ફરિયાદ કરતાં પોલીસ તાત્કાલિક આરોપી સુધી પહોંચી હતી અને દહેગામથી તેનો કબજો લીધો હતો। જોકે આ 3 લોકો હતા જે સુરતમાં ચેન સ્નેચિંગની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા। પકડાયેલો આરોપી વનરાજ મદારી કે જે મદારીગીરી કરવામાં માહિર હતો, 3 વ્યક્તિઓ સાથે આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યા બાદ ભાગી છૂટ્યો હતો। પણ એક રીલ દહેગામ પોલીસે બનાવેલી મર્ડરના ગુનામાં પકડાયેલા આરોપીની રીલના આધારે આરોપીની ઓળખ થતાં જ રાંદેર પોલીસે કબજો લીધો છે। એટલે કે સોશિયલ મીડિયા ક્યાંક લોકો માટે નુકસાનકારક છે તો કેટલીક વાર પોલીસને ગુના ઉકેલવામાં ફાયદાકારક છે અને આજ રીલની મદદથી રાંદેર પોલીસ સ્ટેશનમાં બનેલા ગુનાના આરોપી સુધી પોલીસ પહોંચી છે। કહી શકાય કે પોલીસે હવે આરોપીનો કબજો લીધો છે અને ગુનો જે દાખલ હતો તેમાં તપાસ શરૂ કરી છે। જો કે વનરાજ મદારીના કામ જોડે મદારીગીરી કરનાર અન્ય 2 આરોપીની પોલીસે હવે શોધખોળ શરૂ કરી છે। નાગા બાવાનો વેશ ધારણ કરી અને ચેન સ્નેચિંગ કરતા ઈસમનું પકડેલ છે। એની અંદર અગાઉ 2024ના 9મા મહિનામાં એક 4 વ્હીલ ઉપર આ લોકો જતા હતા ત્યારે એક ફરિયાદીને આ લોકોએ રસ્તો પૂછતા હતા। રસ્તો પૂછતી વખતે એને આ લોકો બાજુમાં જે આરોપી છે નાગા બાવા જેવો દેખાતો હોય એને થોડુંક સાયકોલોજી છે એને થોડુંક આ કરેલ। ત્યારબાદ આ આરોપીને પેલા ફરિયાદીનું ચેન સ્નેચિંગ કરીને નાસી ગયેલ। તે પ્રમાણેનો ગુનો જે તે વખતે રાંદેર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ। ત્યારબાદ પોલીસ તપાસ કરતી હતી ત્યારે અત્યારે થોડા સમય પહેલાં જ દહેગામ પોલીસ વિસ્તારનું એક વિડીયો ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ થયેલ, જેની અંદર આ કામના ફરિયાદીએ આ કામના આરોપીને ઓળખી પાડેલ કે આ એ જ છે। જેથી કરીને પોલીસે એનું વર્કઆઉટ કરેલ તો જાણવા મળેલ કે દહેગામ પોલીસ સ્ટેશનના ખૂનના ગુનામાં હાલમાં સાબરમતી જેલમાં છે। જેથી કરીને આરોપીને ટ્રાન્સપોરન્ટ આધારે અહીંયા લઈ આવે છે અને એની પૂછપરછ કરતાં એને ગુનાની કબૂલાત કરેલ છે। અગાઉ પણ આ આરોપી બીજા જૂના ગુનામાં 23 જેવા ગુનાઓમાં પકડાયેલ છે, જેથી કરીને રીઢો ગુનેગાર છે। એના પોલીસે નામદાર કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે।